મારું ચેહનનું કહેવું છે કે તમને કરવા દઈએ કે નહીં કરવા દઈએ તો કહો વધો નહીં. છેવટ ન હોય તો આ ભક્તા ભાઈને સમજ આજો પર આ ભોકડો પર વધો શું કોનું ભોકડો અમાર તો હોનું પહેરો એટલે પછી દર વર્ષે જકાત કાઢવી પડે. કોનું પહેરવું નહીં, જકાત કાઢવીને આપણે બારો બાર કાઢીએ પૂરું ના પણ જોતું જ નહીં હોનું. દુઃખ કાઢીએ પૂરું વખતા ભાઈ ભાઈ દુઃખ કાઢો bro. આ બસ દુઃખ કાઢો, આપણો હોનું દુઃખ કાઢો bro. આ હોનો વેચીને દુઃખ કાઢીએ ને. હા? માતાજી કે ફાઈનલ પછી પાવડીઓ છે, પાવડો મસ્ત 17 બનાવવું હોય તો હોનાનું બનાવીએ. હે ભાઈ માતાજીને લાભ લાભ છે. અરે વીરજી ભાઈ હવનું ભગવાન હારું કરશે, હવનું મારું નામ હારું કરશે. સોમાજી ઢૂંઢતે આવડતું નથી, બોલતે આવડે છે. તમને શું ખબર પડે? માતા બોલે કોણ બોલે છે? વીરજી ભાઈ હવે ઉઠવાનો ટેમ થયો છે. હવે વીરજી ભાઈ ના પગ ખમતા નથી. વીરજી લમણો તમારા ઘર હોમો થઈ ગયો છે. વીરજી તમે ના હોય એટલે મારે મજા નથી આવતી. સવારે 4 વાગે એટલે ટીવી બોલું છું. શું કા તમારે મીઠાઈ ગોળ ખાવા હોય તો 4 વાગે સુધી બેહો છો. કદી વેળાએ ને બોલો તમારું નામ દેરું નહીં. બાપુ લેતા આવશે ગાડીમાં. અમે બાપુ હાથે આવા બસ લઈ જવાના. ગોળ ખાવો જ છે. તે તો છે ગાડી. હલવામાં જવાનું સવારે. કાળુ ગાડી છે દરબારની એટલે કીધું. હાલ જો પેલો દરજી તો તમે હાલ કરો કીધું મને. હે ભાઈ પાવળિયું છે, પાવડો વીરજી ભાઈ. મારો રોમ એક વધાવો બનાવે. ચા પાણી કરો ભાઈ. શું કીધું? ચા પાણી કરો લે ભાઈ કોક. તો આવું નથી ને. ચા પાણી કરો પછી વાત. ચા પાણી કઈ એ તમે જુઓ જો તેલા રમા કોઈ એ રમાભાઈ રમાભાઈ ચા બનાવ. મેઘરાજભાઈ જો કે આ છોકરા બધા મેળો જવાથી ચા ને પીએ તો મજા ના આવે. એટલે રમા ઓય બેસ. ઉઠ્યો ચા બનાવો ઉઠ્યો. એ તો બનાવશે. કોમરાજભાઈ એ કોમરાજ કેવું ચાલે? એટલે સારું ચાલે એટલે કમરમાં કોઈ કળે? હા એટલે તને ડર લાગે કે બે રહેવાથી કમરમાં કોઈ થશે એવું? હા હાલ તો કોઈ નહીં થતું. ઉજાગરા તો વી કરે તો મારા ચેહર ના કરે કોઈ ના થવા દો. હવે દાડા ઉજાવજી એશ અંછા આ મહેમદપુરમાં રમેલા હતી કોઈને ઊંઘ નથી આપવા દીધી. ગીરજી નથી જે પાવડીઓ છે પાવડો આ મહેમદપુરમાં બોર કર્યા. કોમરાજ આમાં એ હું માતાજી એમ કીધું કે જો તમારો હોના જેવું બનાવેલું લાભે લાભ. ખરું ખરા ઉનાળે જો કદી આ 12 મહિના સોટર નહીં પડ્યો રમેળ પટી જાય ને જો કદી વરસાદ ચાલુ કરું ખરું થયો હા ના ચેડી થયો આ રમેળ પટી જાય ને જો વરસાદ ના ચાલુ કરું તો મારું નામ દેરું ના મંદિર પલાડું. ખરું તે બધા ભૂવા બોરમાં બેસી જતા છે ને ખરું કે જેટલા ભૂવા ધોણે એટલે બોરની વાત કરે છે બધો બોરમાં પોણી વાળ્યો આખા ચોમાં. ખરું કે ખરું કમરાજ ખરું એનો એ બોર નવો કરવો પડ્યો. ખરું કે બધા ભૂવા બોરમાં બેસી ગયા ખરું પણ અંજા તારા બોરના કોઈ ના થવા દે. એ 40 વર્ષ જૂના બોરમાં પાણી ચાલુ કર્યું. કર્યું માં કર્યું એ પાણી ના ઉતર્યું તો હોળી પાણી ના ચાલુ થયું. ખરું જે ભગવાનને જે બનાવવું એ જ બનાવો. ખરી વાત એ ગુલામભાઈ માં શું કીધું કે તારા આખા મહેમદપુર વાળાને કે લખી રાખો જો કદી 8મો દાડો ના 8મો દાડો ના ઉગવો હા સાચી વાત. અને જો જગતમાં 8મો દાડો ઉગે તો મને ચેહર ના માનતા. જગતમાં આ મહેમદપુરમાં જો કદી ગોમના તળાવો પાણી ના ભરું તો મારું નામ ચેહર નથી. ખરું
ભરિયાલી કે ના ભરિયાલી? ભરિયાલી આવી માતા છું અને જગતમાં શું હોય એ દાડે બોલી હતી જો કે જે ચિઠ્ઠીનો છે ને ભાદરવામાં રમેણ કરું પાછા છોટવા ના પડવા દીધો 12 મહિના છોટવા ના પડવા દીધો આવું મારું ભેમજી હતું મારા દેવનું ને મારા રોમનો શબ્દ પડી જાય જગતમાં છોટો ના પડવા દીધો જો પછી કાળો આ 13 વખત મારો યજ્ઞ થયો આ માતાનો આ 13 વખત આ યજ્ઞ ઉપર છોટા પાડ્યા એક દાડો એવો નહીં જો કે વીરજી વરસાદ આ જગ્યા ઉપર ના આવ્યો પણ જ્યારે અવસરની ચુંદડી બંધાય એટલે 24 કલાક બંધો 24 કલાક મારી ગેરંટી કે મારા ભક્તોના ઉપર છોટો ના પડે વક્તાભાઈ ખૂબ મજા આવી છે એમ આયા હતા કે નહીં પ્રસાદ ખાવા લાડવા ખાવા આયા હતા કે હા મજા આવી હતી હા એવી મજા તમારા આદિવાસીઓની બનાવી એક દાડો તમારા ગામમાં મોટું મંદિર છે તો ખાલી ગણો તો એ સાચું રતુભાઈ મોટું મંદિર બનાવ્યું વક્તાભાઈના ત્યાં પણ આ તો મંદિર ખાલી ગણો તો સારું મોણવી વગરની માયા ન કોમની આજ તમે વસ્તી બેઠી છો તો હું માતા રૂડી રપાળી લાગુ પણ વસ્તી ન હોય તો હું માતા ધોની કને કહું આજ હું વસ્તીથી રૂડી છું વક્તાએ કરોડો રૂપિયા ખર્ચીને મોટું મંદિર બનાવી દીધું પણ આજ માતા હું ખરું વક્તા જો કદી આહો મહિનો આવે નવરાત્રીનો દાડો આવે તું તારા જેવા પછી ઉભો રહેજે તો કદી એવો ને એવો આવો ને આવો ઢોલ વગડાય ગોમ ભેળું ના કરો તો મારું નામ દેરું નહીં વીરજીભાઈ મંદિર બની ગયું વસ્તી વેરાઈ ગઈ મંદિરમાં માતા છો છે પણ જો કદી ધોડી ધોડીને મંદિરે ભેળા કરીને એક દાડો જો વક્તા પૂર્ણ ના કરી આલો તો મારું નામ દેરું નહીં વિશ્વાસ બાવળીઓ છે બાવળો વીરજી કાળો તમે પહોંચી છો ઓઠે જાળામાં બેહારો વખતે તો મોટું જગતમાં મોટું મંદિર બનાવ્યું છે ઘણો મોટો બનાવ્યો વીરજીભાઈ બહુ મોટો લખમણ તમે વિચાર કરો તે ના, મોખરાના ઉપર મોટું મંદિર બનાવ્યું છે આ મંદિર બનાવ્યું વસ્તી ફરીજી વસ્તી વેરાયજી મંદિર એમનું એવું ભૂર્યું મોલવી સમય અને સંજોગ અને એકતા આ બધી એક દેવે ના થવા દીધી એક એવું દેવ છે વક્તાભાઈ એ વક્તાભાઈ આ દેવનો ન્યાય થયો નહીં અને આ માણસો ભેળા થયો આ દેવ બધો ભૂલાળી મેલ્યો એ પાવળીઓ છે પાવળો એક દાડો જો કદી વેણી ભેળા ના કરો તો મારું નામ દેરું નહીં કે આ તો મંદિર જે દાડે કર્યું ને તો દુનિયાની માતા હોય પણ ચિહરે કરાવી આ મંદિરનું મુહૂર્ત જે દાડે વખતા તમે કર્યું એ દાડે હું દુનિયામાં બેઠી હોય પણ જ્યારે કરાયું મુહૂર્ત એ દાડે મેં ચહેરે કરાયેલું જગતનો ભૂવો હોય એ વળીને જો કદી હું ચહેર મળીશું અને જો કદી ઢોલ વગડાવું બધાને બોભણ ના બનાવું તો મારું નામ દેલું નહીં એ પાલમ આ ભાઈ આ દોતા ભાઈ સનાલી આશ્રમ વાળું લાલા એ તમે છો ને બધા ખૂબ બોભણ જેવા રહેજો ભક્તાભાઈ તમે સોલંકી છો તે તમારા ઘરોમાં જો કુકડું ન મરવું જોઈએ જો બહુચરાજીનું કુકડું મર્યું ને તો તમારા ઘેર પાપ ચડ્યું તો કીધું રાઠોડું કે કુકડું છે એ બહુચરાજીનું છે ને તમે સોલંકી છો કે કુકડાની રક્ષા કરજો રમા કે બહુચરાજીને કુકડું વાલું હોય પણ જો કુકડું ચોક તમારામાં મરાઈ ગયું તો તમારા પાપ ચડ્યું એવા મુગલોના પેટમાં કુકડો બોલાયો તો બહુચરાજી એ તમારા અડધી રાતે કુકડો બોલશું અને હાલ તો બોલું તો છે ભક્તાભાઈ બોલું તો છે કુકડો અરે એમાં બોલે પણ માણસો ને બોલે રાત તો અડધી રાતે માણસો ને કુકડો બોલે ભાઈ
આજ તો મારું એવું લખમણ કેવું છે કે આજ તો પેલા ઓટામાં ઝઘડો હોય ને તો રાતે અડધી રાતે લાગે 10-11 જ પેલા ઓટામાં ચાલુ થઈ લગાવે તો પેલા ઓટામાં ચોક લડાઈ કોઈ દાડી લડાઈ મટતી નહીં ભાઈ એક કુકડો કહું છું પેલો કુકડો તો અમે બોલવાનો પણ માણસો વાળો કુકડો બોલે બાવળીઓ છે બાવાળું પેલી બાઈ ઉજાગરો કરવા ઈ છે હોય વખતા ભાઈ આ બાયોની આશા છે એ પૂરી કરી આલી આજે આ બાઈઓ આવી છે ને વખતા ભાઈ આ બાયોની જે આશા છે એ આશા હું પૂરી કરી આલી શું કીધું ભાઈ કે આજ તો તમને જાહેર કોણ ને બધા માગશે આ બધા હાલ ટિકિટો લઈને જ બેઠા છે કે અમને ટિકિટમાં સહી કરી આલો એ તમારી જે આશાઓ છે એ પૂરી કરાવી આજ તમને મારા ચહેરા ઉપર રંગ લાગ્યો છે તો તમને દીકરીઓ ગણીને તમારું કામ પૂરું કરી આવ્યું વક્તાભાઈ શું વીરજીભાઈ શું કીધું કે આ બાઈઓ છે આ બાઈઓ હાચા બદલે બેઠી છે અને ધર્મ માટે બેઠી છે આ બાઈઓને નોકરી જવું છે કે ધંધો જવો કે આગળ કોકની પેઢી સારી બનાવી છે અને સમાજ સુધારો કરવો છે એનો તો સુધારો થશે પણ ભૂલોમિયાના બાળકોનો સુધારો લખમણ થશે જો શિક્ષણ છે સમજણ છે એ અપરાધ થાય નહીં વખતા ખરું કે એટલે મારે એમાં હું માતાએ રાજી છું દરબારો હું માતાએ એમાં રાજી છું જો શિક્ષણ હશે તો સમજણ હશે અને સમજણ હશે તો અપરાધ નહીં થાય